નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, વ્યક્તિએ ક્યારેય તકની રાહ જોવી જોઈએ નહીં, કારણ કે આજે જે છે તે જ સૌથી મોટી તક છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નો નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 6 ઓગસ્ટ 2024. આજની તિથિ વિશે વાત કરીએ તો શ્રાવણ માસ ચાલે છે. તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષની આજે બીજ છે. આજે છે શ્રાવણ સુદ બીજ. નક્ષત્ર મઘા, યોગ વરિયાન અને કરણ બાલવ આવે છે. આજની રાશિ આવે છે સિંહ રાશિ, કે જેના નામાક્ષર હોય છે મ અને ટ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ સિંહ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ સિંહ રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિના દરેક દિવસો આમ તો તહેવાર જ છે. આજે વિશેષ મંગળા ગૌરી પૂજનનો ખૂબ મહિમા કહેવાતો હોય છે. આજના દિવસે રાજયોગ પણ છે, એટલે દિવસ ઉત્તમ છે. જી, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે ખાસ વાત કરવાની છે, અને તે છે કે ધંધામાં પ્રગતિ, કાર્યક્ષેત્રે પ્રગતિ. વ્યક્તિ હંમેશા પોતે જે પણ કંઈક કાર્ય કરતા હોય છે, નોકરી કરતા હોય છે, બિઝનેસ કરતા હોય છે, સેવાઓ આપતા, કન્સલ્ટિંગ, આજકાલ અનેકવિધ પ્રકારના કાર્યક્ષેત્રો થઈ ગયા છે, પણ તેમાં પ્રગતિ એ ખૂબ જરૂરી છે. આજના સમયમાં એવું છે કે જો માણસ પ્રગતિ ના કરે તો તે અટકી જાય છે. એમ કહેવાય કે તમારે લોકોની સાથે રહેવું હોય, સ્પર્ધા છે, કોમ્પિટિશન, બધામાં સાથે રહેવું, તો પણ તમારે પ્રગતિ કરતા રહેવું પડે છે, તો જ આગળ વધી શકાય છે. તો વાસ્તુશાસ્ત્રમાં ચોક્કસ પ્રકારે માર્ગદર્શન છે કે દિશાઓને જો જાળવવામાં આવે, એમ કહેવાય કે દિશાઓને સમજો અને દશાને બદલો, આવી વાત છે. વાસ્તુશાસ્ત્રમાં દિશાને એટલા માટે મહત્વ આપ્યું, જેમ કે ઈશાન ખૂણો જો લાંબો હોય તો એ વ્યક્તિના જીવનમાં ધનાઢ્યતા હોય, એ ધન આપે છે. આમ તો ઈશાન ખૂણો પવિત્ર, શુભ અને દિવ્ય ગણાતો હોય છે, પણ સાથે એ નિર્ણય લેવાની તમારી ક્ષમતા છે તેને શ્રેષ્ઠતમ લઈ જાય છે. અને પોતાના ધંધામાં, કાર્યમાં તો જે વ્યક્તિ યોગ્ય નિર્ણય લઈ શકે તે જ સફળ થાય, ખૂબ જરૂરી છે. આ જ પ્રમાણે જો ઉત્તર દિશા છે જે નીચી હોય, ત્યાં ઢાળ હોય, ત્યાં કોઈ પ્રકારે પાણીની પણ વ્યવસ્થા હોય, તો તમારો પ્રોફિટ, નફામાં એ વધારો કરવા માટે મદદરૂપ થતી હોય છે. આ જ રીતે જો અગ્નિ દિશાની વાત કરીએ, અગ્નિ દિશાનું ખૂબ મહત્ત્વ છે. અહીંયા જો સંતુલન હોય, આ દિશામાં શુભ ઉર્જા, ઉત્તમ ઉર્જા હોય, તો તમારી પાસે જે લિક્વિડિટી છે, પૈસાની તમારી પાસે જે ક્ષમતા છે, એ તમારી પાસે લિક્વિડિટી હંમેશા સરપ્લસ રહેતી હોય છે. એટલે આ જ પ્રમાણે જો દિશાઓને સમજીને આગળ વધવામાં, કાર્ય કરવામાં આવે તો ધંધામાં પ્રગતિ થતી હોય છે. જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, પ્રણયભાઈ છે. પ્રણયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ મારા દીકરા વિશે પ્રશ્ન પૂછવાનો છે. તેની રાશિ છે મીન રાશિ, જૈનમ નામ છે. જન્મ તારીખ કઈ છે? જન્મ તારીખ છે 21/10/2004. જન્મ સમય? 1:08 બપોરે. બપોરે 1:08. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ છે. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? પ્રશ્ન મારો એવો છે કે એને જે કેરિયર છે એમાં શું રહેશે? અત્યારે એન્જિનિયરિંગ નું ભણે છે. બીજો પ્રશ્ન છે કે એને કુંડળીમાં પિતૃદોષ છે કે નહીં. જી 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 તમે મીન રાશિ વિશે કઈ બોલ્યા હતા ભાઈ?
મીન રાશિ નથી, ના, મીન રાશિ નથી ભાઈ, એની તો એની મકર રાશિ જ છે ભાઈ. હા મકર રાશિ છે. હા, હા હા, તમે નામ બરોબર પાડ્યું છે એમનું, બરોબર છે. ચાલો જોઈ લઈએ કે સમય કેવો ચાલી રહ્યો છે. સૌથી પહેલાં તમને જોઈ લઈએ પિતૃદોષ બાબતની વાત કરીએ તો આ કુંડલીમાં પિતૃદોષ નથી, બરોબર, આ પહેલી વાત. પણ પ્રબળ ગ્રહણ દોષ છે અને તેના કારણે જીવનમાં તકલીફ પડે છે. સૂર્ય મહારાજની સ્થિતિ કર્મસ્થાનમાં છે તે ઉત્તમ બતાવે છે, પણ વ્યક્તિના વિચારોમાં સામંજસ્ય ના હોય, આળસુ સ્વભાવ હોય, ચંચળ સ્વભાવ હોય, કોઈ વસ્તુ પર લાંબો ટાઈમ ફોકસ ના કરી શકે, આરંભે શુરા હોય પછી શોધ્યા ના જડે એવું થતું હોય છે. કારણ કે આત્મબળનો અભાવ આવી વ્યક્તિમાં જોવા મળતો હોય છે. સૂર્ય મહારાજ અહીંયા નીચના પણ છે અને સાથે ગ્રહણ દોષ બનાવી રહ્યા છે. એટલે ચાવી એક આ છે કે ગ્રહણ દોષનું નિવારણ કરવાથી તેનું પોતાનું કર્મ સુધરશે. કર્મસ્થાનને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. અહીંયા એકથી વધારે ગ્રહોને કારકત્વ અપાયું છે, એટલું આ મહત્ત્વ છે. તો કર્મસ્થાન જો સુધરશે તો સારામાં સારું છે. કારણ કે કર્મસ્થાનમાં બીજું એક તકલીફ એ પણ છે કે કર્મસ્થાનનો સ્વામી શુક્ર એ અષ્ટમ સ્થાનમાં છે. તો જ્યારે કર્મેશ અષ્ટમ સ્થાનમાં હોય તો એ પણ થોડું તકલીફ આપે છે. તમારા કુળદેવીની કૃપા માટે વિશેષ પ્રયત્ન કરો. તમારા ફેમિલી સાથે જઈ ત્યાં દર્શન કરો, શણગાર પ્રસાદ ધરાવો, માતાજીની નિયમિત પ્રાર્થના કરો. ઘરમાં પણ કોઈ ફોટો કે પ્રતીક હોય જે પણ તેને નિયમિત પ્રાર્થના કરવાનું કહો એને, એના માટે ખૂબ ફળદાયી રહેશે. બીજી વસ્તુ કે હાલ માર્ચ સુધીનો સમય થોડો સાચવવાનો છે, કારણ કે મકર રાશિને 7.5 ચાલી રહી છે. તો થોડુંક ધ્યાન રાખે, શનિના ઉપાય કરે, શનિના દાન કરે, એ એના માટે ખૂબ આવશ્યક છે. નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરાવો. શનિવારે હનુમાનજી મંદિરે જઈ તેલ સિંદૂર ચડાવે, આકડાની માળા ચડાવે ફૂલોની, અને ત્યાં ઊભા રહીને હનુમાન ચાલીસાનો પાઠ કરશે તો પ્રતિકૂળતા ઘટી શકશે. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જિગ્નેશભાઈ છે. જિગ્નેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 26 મે 1970. જન્મ સમય? જન્મ સમય રાતના 11:45. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ મુંબઈ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બે પ્રશ્ન છે. એક તો છે ને, મને છે ને ગળામાં કેન્સરની ગાંઠ હતી, ઓપરેશન થઈ ગયું છે, તો હવે કેવું રહેશે? અને બીજું ક્વેશ્ચન છે, હું અત્યારે છે ને કેનેડા છું અને મારે ભારતમાં સ્થાયી થવું છું, તો ક્યારે થવાશે? સારું, તમે એવું લાગે છે પહેલાં પણ આ પ્રશ્ન કરેલો છે ભાઈ, એવું મને તમારા અવાજ પરથી અને તમારી કુંડલી પરથી લાગી રહ્યું છે. પણ એ વખતે જે તમને કહ્યું હશે, તમે એ વસ્તુ લખી નોટ કરી, ખરી નોંધ કરી? જો નોંધ કરી હોય તો ફરી પ્રશ્નની જરૂર ના પડે. તેમ છતાં ઘણીવાર એવું બનતું હોય છે વ્યક્તિને કે સમય જતો હોય અને ફરી મનમાં ચિંતા થાય, ત્યારે આપણા મનને એક સંતોષ થાય, હાશકારો મળે તો પ્રશ્ન કરતા હોય છે. અને અમે તો એના માટે જ છીએ ભાઈ. કુંડલી પર નજર નાખીએ, મકર રાશિ, મકર લગ્ન આવે છે, એટલે ભાઈ અત્યારે મેં આગળના દર્શક મિત્રના એમાં કહ્યું કે મકર રાશિનો છેલ્લો સમય ચાલી રહ્યો છે, 7.5 પૂરી થવાનો, માર્ચ મહિનામાં પૂરી થવાની છે 2025ના. હવેનો સમય ખૂબ સાચવી લેજો, ખૂબ સાવધાનીથી, શાંતિથી કામ કરજો. શનિ મહારાજથી ડરવાની જરૂર નથી. ઉતરતી પનોતીથી લોકો ડરતા હોય છે, પણ એ સારું પણ કરીને જાય છે. પણ હા, આગળના સમયમાં તમે જો પ્રામાણિકતાથી કામ કર્યું હશે, લોકોને મદદ કરી હશે, કોઈનું ખોટું નહીં કર્યું હોય, તો શનિ મહારાજ મદદરૂપ થશે. બાકી તમે જો કોઈ આડાવડા કામ કર્યા હોય તો શનિ મહારાજ તો કર્મના દેવતા છે, કર્મનું ફળ તો આપશે જ. આ વાત સમજવાની છે. પણ તમે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરો. શનિ મહારાજની દશા ચાલી રહી છે. શનિ મહારાજ છે તમારો 4થા સ્થાનમાં છે, એટલે તમને જે ગળાની તકલીફ થઈ છે એમાં ધ્યાન થોડું રાખવું પડશે. હજી સાચવવું પડે એવું છે આવનારા 2-3 વર્ષો, બરાબર? ધ્યાન રાખજો. ફરી તકલીફ થાય તેવી શક્યતાઓ 1% છે, એટલે ધ્યાન રાખજો. મોટા ભાગે નથી, પણ એક આછી પાતળી શક્યતા અત્યારે ગ્રહોની સ્થિતિ દર્શાવી રહી છે. એ વાતનું આપણે ધ્યાન રાખવું પડશે. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. મિતુલભાઈ છે. મિતુલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 6/7/1981. જન્મ સમય? જન્મ સમય સવારના 10:15 જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ આણંદ છે. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હું એક મકાન લેવાનું વિચારી રહ્યો છું, તો કેવું રહેશે, મારા માટે અનુકૂળ રહેશે કે પછી, અને ક્યારે કયો સમય આપણે એનું એ કરવું છે દેવળને એના માટે? તો મને કોઈ તારીખ અથવા મને કોઈ સમય એવું બતાવો તો હું એ મકાન લઈ શકું. એટલે ફ્લેટ છે, ઘર છે, કયા ટાઈપનું મકાન છે? ના, ઘર છે.
નાનું 1 BHK નું મકાન છે. જૂનું ઘર છે? હા, જૂનું ડિઝાઇનનું હા. મકાન છે. અને તમારા નામે જ લેવાનું છે? હા, મારા નામે જ લેવાનું છે, લોન લઈને લેવાનું છે. સારું, ચાલો જોઈ લે કુંડલી શું કહે છે. એટલે કુંડલી પર નજર નાખીશું આપણે. તો સિંહ લગ્નની કુંડલી આવે છે. ચોથા સ્થાનનો સ્વામી મંગળ 8મા સ્થાનમાં છે, ચંદ્ર સાથે છે. થોડુંક ધ્યાન રાખવું પડે છે. ગુરુ મહારાજ દ્રષ્ટિએ તે શુભ છે, એટલે એ વસ્તુ સૂચવે છે કે તમે નિર્ણય લઈ શકો છો, આગળ વધી શકો છો. ઘર બાબતે ઘર તમને ફળી શકશે, પણ તમે, હું હંમેશા કહેતો હોઉં છું, જો તમે નિયમિત દર્શક હશો અમારા કાર્યક્રમ ભાગ્યદર્પણના, જેમાં હું નિયમિત વાસ્તુ ટિપ્સ પણ આપતો હોઉં છું અને કહેતો હોઉં છું કે ભાઈ ઘર લેતા પહેલાં તમે વાસ્તુ ચેક કરાયું, ઘરમાં રહેવા જતાં પહેલાં, હવે ચાલો દાખલા તરીકે તમને ઘર ગમી ગયું છે અને તેવું છે, તો તમે એનો નકશો મોકલીને પણ ચેક કરાવી શકો છો. બીજી વસ્તુ કે પહેલાં એના ઉપાય કરાવવા આવશ્યક છે, વાસ્તુ દોષનું નિવારણ કરવું આવશ્યક છે, ત્યારબાદ આપ રહેવા જાઓ, એ આપ જરૂરી છે. કોઈ પણ જૂનું ઘર લેતા પહેલાં એક વાતનું હંમેશા દરેક વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ કે એની હિસ્ટ્રી, ઇતિહાસ ચેક કરો કે ત્યાં જે વ્યક્તિ રહેતા હતા તે લોકોના જીવનમાં, તેમના પરિવારમાં શું અસરો થઈ છે, તે લોકોનું જીવન કેવું ગયું છે, એ લોકો કેટલા વર્ષથી ત્યાં રહેતા હતા, બરાબર છે. આ બધી વસ્તુ ખાસ ચેક કરજો. બીજું આજુબાજુમાં પણ ચેક કરવું ખૂબ જરૂરી છે. એકલું ઘર જ નથી, વાસ્તુમાં લોકો એમ માનતા કે ઘર જોઈ લીધું, અંદરથી પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ બધી 8 દિશાઓ, ના, એનું સરાઉન્ડિંગ પણ એટલું જ અગત્યનું છે. આગળ શું છે, એન્ટ્રીની બહાર શું છે, ઘણી બધી વસ્તુ એવી છે કે એક સાથે જોવી પડે તો જ સાચું વાસ્તુશાસ્ત્રનું આકલન થઈ શકતું હોય છે. આ ભાઈ તમે પહેલાં કરાવજો, પછી તમે નિર્ણય લેજો કે તમારે લેવું કે ના લેવું. આ મારું તમને સલાહ ખાસ છે, કારણ કે વાસ્તુશાસ્ત્ર છે એ બંને બાજુ તમને લઈ જઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં દોષ હોય, તકલીફ પણ આપે છે, એટલે આ વાતનું ધ્યાન રાખજો. હા, જો પસંદ આવે તો પછી આપ નિર્ણય લઈ શકો છો, પણ અત્યારે તમને હું ન આપી શકું, કારણ કે મુહૂર્ત કાઢવામાં ઓછામાં ઓછો અડધો કલાક, પોણો કલાકનો ટાઈમ જાય ભાઈ. મુહૂર્ત કાઢવું સહેલું નથી, આજકાલ લોકો ચોઘડે જઈને મુહૂર્ત કાઢે છે, પણ ઘર, ગૃહ પ્રવેશનું, વાસ્તુનું, ખાત મુહૂર્તનું, આ બધા મુહૂર્તો સૌથી અઘરા મુહૂર્તો છે, અને સૌથી ઓછા મુહૂર્ત એના જ હોય, કારણ કે એમાં તિથિ, વાર, નક્ષત્ર, યોગ, આ બધી ઘણી બધી વસ્તુઓનું આકલન કરવું પડે. તમારા ચંદ્ર સાથે, તમારી કુંડલી સાથે પણ એને મેચ કરવું પડે. અનુકૂળ દિવસ પણ હોવો જોઈએ, શુભ દિવસ. એ બધું થાય તો જ એનું યોગ્ય મુહૂર્ત નીકળે. માટે એના માટે તમે કોઈને પર્સનલી માર્ગદર્શન લઈને મુહૂર્ત કઢાવશો, એ જ તમારા માટે સારું રહેશે. જી હસીબભાઈ, હવે રાશિફળની વાત કરી. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો માટે આજે મહત્વના નિર્ણય લઈ શકાય તેવો દિવસ છે. હા, થોડો બાળકો માટે પણ સમય આપવો પડે તેવું છે. યાત્રા પ્રવાસમાં થોડુંક ધ્યાન રાખજો, પ્રતિકૂળતા રહે, માટે જરૂરી હોય અને આવશ્યક હોય તો જ યાત્રા પ્રવાસ કરજો, અને કામ હોય પતાવીને તરત પાછા આવી જજો. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, થોડી મૂંઝવણ અનુભવાય તેવો આજનો દિવસ છે, એટલે થોડું તમારા વિચારો પર ધ્યાન રાખવું પડશે. આજે તમારી મનોવૃત્તિ પણ શંકાશીલ રહેશે, એટલે એના કારણે તમારે માનસિક અસર કોઈ થઈ શકે, ધ્યાન રાખવાનું છે. હા, વાહન સુખની કોઈ અપેક્ષા હશે તો એની પ્રાપ્તિ થઈ શકશે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, શ અને ગ. ભાઈ, મિથુન રાશિના જાતકો માટે ટૂંકી યાત્રાના યોગ છે, અને તે સારું છે. ક્યાંક જઈ આવો, દેવદર્શને જઈ આવો. ભાઈ, શ્રાવણ સરસ ચાલી રહ્યો છે, હા, યાત્રા કરી આવો. કોઈ નવી શરૂઆત કરવી હોય તો પણ દિવસ આજે ઉત્તમ છે, અને સારી વાત એ પણ છે આજે કે તમારા ભાઈભાંડોથી તમને અનુકૂળતા રહી શકશે. જી હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. ચિંતામાં વધારો થઈ શકે તેવો દિવસ છે, એટલે થોડુંક મન પર શાંતિ રાખજો, અને એમ કહેવાય ને કે ઠરેલ મને નિર્ણયો લેજો. આજે સામાન્ય આર્થિક લાભની આજે સંભાવના દેખાઈ રહી છે, પણ કોઈ પ્રકારે તકરાર, વિવાદ પણ થાય, એટલે વિચારી અને સમજીને જ આજે પ્રતિક્રિયા આપવાની તમને સલાહ છે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. સ્વાસ્થ્યમાં આજે સુધારો જોવા મળે, આજે ઉત્સાહ અનુભવાશે, મનની પ્રસન્નતા કોઈને કોઈ રીતે આજે રહેવા જઈ રહી છે, અને સંબંધોમાં પણ આજે ગ્રહો તમને સંતુલન આપવા જઈ રહ્યા છે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ, અણ. આજનો દિવસ સાચવવાનો છે, થોડો સંયમથી પસાર કરજો. ગેરસમજ ઊભી થઈ શકે તેવું છે. ભલે તમારો વાંક હોય કે ના હોય, તમારા તરફ આંગળી ચિંધાય તેવું બની શકે એવું છે. આર્થિક પણ તણાવ આજે અનુભવાય તેવું છે, અને ખાસ છુપા શત્રુઓથી સાવધાન રહેજો, સાવચેત રહેતો
અગત્યની વાત બહાર ન જાય તેનું ધ્યાન ખાસ રાખવું પડશે. જી હસીતભાઈ જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિ અને રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, બાકીની રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, વિનોદભાઈ છે. વિનોદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરા માટે પ્રશ્ન છે. જી. એની જન્મ તારીખ છે 2-3-1995. જન્મ સમય છે રાત્રે 9:40. જી. અને જન્મનું સ્થળ ચંપારણ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? MBA ફાઇનાન્સ કરેલો છે. એને સરકારી નોકરી માટે ખૂબ પ્રયત્ન કરે છેલ્લા 3 વર્ષથી, પણ દરેક વખતે પ્રિલિમ પરીક્ષા પાસ કર્યા પછી મેન્સમાં થોડા માર્ક્સ માટે રહી ગયો. હવે હું એના માટે બિઝનેસ કરવા માટે ફૂડ પાર્લરને કરવા વિચારું છું. તો એ અંગે માર્ગદર્શન કરાય કે શું રહે? હાજી, ચાલો જોઈ લઈએ. આપે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે આપની કન્યા લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી બુધ છે, પંચમ સ્થાનમાં મકર રાશિમાં છે. કર્મસ્થાનનો અધિપતિ પણ બુધ જ થાય છે. અહીંયા આગળ ખાસ વાત કરવામાં આવે તો નોકરી સ્થાનમાં સૂર્ય નોકરી સ્થાનમાં જ છે, અને નોકરી સ્થાનમાં સૂર્ય હોય તો સૂચવે તો છે કે હા, સરકારી નોકરીના યોગો છે. આપ હજી પણ પ્રયત્ન કરો, પણ ત્યાં સાથે શનિ મહારાજ હોવાથી વિલંબ તો સૂચવે જ છે. એટલે ઉતાવળ ના કરો, પણ પ્રયત્ન પણ ચાલુ રાખી શકો છો, શક્યતા છે. પણ શનિ સૂર્યનો જે સંઘર્ષ દોષ છે તેનું આપે નિવારણ કરાવવું એ તમારા માટે સૌથી વધારે આવશ્યક છે. બરાબર છે? સૂર્યની ઉપાસના કરે, રોજ સવારે સૂર્યને જળ ચડાવે. આદિત્ય હૃદય સ્તોત્રના રોજ 1 પાઠ કરે, રવિવારે 3 પાઠ કરે. બરાબર? આટલું કરવું ખૂબ જરૂરી છે. બીજું કે એની રાશિ છે મીન રાશિ આવે છે. મીન રાશિને 7.5 શરૂ થઈ છે ભાઈ. એટલે 7.5માં જેટલી મહેનત વધારે કરશો ખંતથી અને પ્રામાણિકતાથી, એટલો એનો આવનારા સમયમાં લાભ ચોક્કસ મળશે. એટલે સમજો કે 2024 તો શક્યતાઓ નથી, પણ 2025 અને 26 આ 2 વર્ષ હજી પણ પોઝિટિવ છે. માટે પ્રયત્ન ચાલુ રાખશો, છોડશો નહીં. આ બહુ જરૂરી છે. મેં જે કહ્યું, સૂર્યની ઉપાસના કરવી ખૂબ આવશ્યક છે. હા, ફૂડ પાર્લરનો ધંધો એટલો એનો ચાલે નહીં. આવક ને જાવકનું પ્રમાણ સરખું રહેશે. એટલે એમ તમે માનતા હો કે ખૂબ સારો ધંધો થાય, કમાણી થાય, એવું આમાં શક્યતાઓ ઓછી દેખાય છે. રોકાણ વગરનો કોઈ ધંધો કરવો હોય તો કરી શકાય. કોઈને સલાહ આપવાની હોય, કોઈના માટે સેવાઓ આપવાની હોય, સર્વિસ ઓરિએન્ટેડ કામ કરવાનું હોય, એવું કંઈ કરશે, કન્સલ્ટન્સી કરી શકે, આ બધી વસ્તુઓમાં તેને લાભ થઈ શકશે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. પ્રકાશભાઈ છે. પ્રકાશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા માટે જન્મ પૂછવાનું છે. જી. એની જન્મ તારીખ છે 5/12/1986. જન્મ સમય કયો સમય છે? છે 8:25 8:25 સવારે કે સાંજે? રાત્રે. જી. સ્થળ કયું છે? જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. જી. શારદાબેન હોસ્પિટલ. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? આપનો પ્રશ્ન જણાવો. ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો ને ત્યારબાદ પ્રશ્ન. હવે એની લાઈફમાં કેમનું છે? પણ શું કરે છે અને કઈ બાબતમાં પૂછવું છે ભાઈ? મેકેનિકલ એન્જિનિયર છે, અત્યારે ટાટા કંપનીમાં નોકરી કરે છે. અચ્છા, સારું. તકલીફ શું છે ભાઈ એને? કશું છે નહીં, એનું ભવિષ્ય જાણવું છે મારે. ઓકે, સારું. ચાલો, આ બડું સરસ. કંઈ વાંધો નહીં, જોઈ લઈએ. ચાલો, આપણા આકલન જરૂરી છે. વ્યક્તિ હંમેશા બુદ્ધિમાન વ્યક્તિ છે ને, તે હંમેશા વર્તમાનમાં જીવતા હોય છે અને આવનાર જગ્યા માટે પ્લાનિંગ કરતા હોય છે. એની મિથુન લગ્નની કુંડળી આવે છે. રાશિ છે મકર રાશિ છે. મકર રાશિ અત્યારે સાચવવાનો તબક્કો છે. મેં આજે ખબર નહીં, મકર રાશિવાળા ઘણા બધા જાતકો માટે આજે આવ્યા છે, કંઈક ખાસ લાગે છે. ઉતરતી પનોતી છે, થોડુંક સાચવી લેજો. ગુરુ મહારાજની દશા ચાલી રહી છે, એના માટે સારી છે. ભાગ્યસ્થાનમાં રહેલો ગુરુ છે એટલે પ્રગતિ આપશે. જે આવનારા ઘણા વર્ષો 2034 સુધી સમય ચાલવાનો સારો, એટલે વિશેષ ચિંતાનું કોઈ કારણ નથી. જો અત્યારે શનિના ઉપાય કરે, હનુમાન ચાલીસા કરે અને હનુમાનજીને નિયમિત રીતે તેલ સિંદૂર ચડાવે શનિવારના દિવસે, આટલું નિયમિત ચાલુ કરે, એના માટે ખૂબ જરૂરી છે. અને સૂર્ય ભગવાનને જળ ચડાવે, દરરોજ સવારે અર્ઘ્ય આપે અને સૂર્યના જપ કરે.
આટલું કરવાથી અનુકૂળતા રહેશે. બાકી વિશેષ કોઈ તકલીફ અત્યારે નથી, કારણ કે ગુરુની દશા તેના માટે શુભ છે. જી હસીતભાઈ, રાશિફળની વાત કરીએ, તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ, વાત કરીએ હવે તુલા રાશિની. તુલા રાશિના જાતકોના નામાક્ષરો છે ર અને ત. આવકમાં જે વૃદ્ધિના યોગો છે માટે એ ક્ષેત્ર પર ફોકસ કરવું જરૂરી છે. નવા કોઈ આયોજન હોય, પ્લાનિંગ હોય, ક્યાંક નવી ઓફર કરવાની હોય, મિટિંગ કરવાની હોય, ચર્ચા કરવાની હોય, સફળતા આપવા જઈ રહ્યું છે. આજે મિત્રોથી પણ લાભ થઈ શકે, એટલે મિત્રો સાથે કંઈ ને કંઈ રીતે કોઈ પ્રકારે વ્યવહાર કરવો તમારા માટે લાભદાયી રહેશે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આપના માટે આજે હળવાશની લાગણી અનુભવાશે, થોડું રિલેક્સ ફીલ કરશો. આજે તમારા વ્યવસાયમાં, કામકાજના ક્ષેત્રે આજે સફળતા, પ્રગતિ મળે માટે અગત્યના કાર્યો, પ્રાયોરિટી પર જે હોય કામો, એને હાથ પર ચોક્કસ લઈ લેજો. સારી વાત એ છે આજે તમે પોતાની આવડતથી સફળતા મેળવવા જઈ રહ્યા છો. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ઢ. મહેનતનું ફળ મળશે, એટલે જે પ્રમાણે તમારે રિઝલ્ટ જોઈએ છે એ પ્રમાણે મહેનત કરી લેજો. બાળકો માટે થોડો સમય કાઢવો જરૂરી છે. અને હા, સામાન્ય ધન લાભની પણ સંભાવના દેખાઈ રહી છે. જી હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકોના નામાક્ષરો છે ખ અને જ. કામકાજમાં વધુ જવાબદારી આવી શકે તેવું છે, અને ક્યાંક કંટાળો પણ આવે તેવું બને, એટલે થોડોક દિવસ શાંતિથી પસાર કરજો. દાંપત્ય જીવનમાં પણ પ્રતિકૂળતા ઉદ્ભવી શકે, ચાલતી હોય તો વધી શકે, માટે એમ કહેવાય ને કે મૌનથી આજનો દિવસ પસાર કરવો. ખાસ આજે વાહન ચલાવતા, મશીનરીનો ઉપયોગ કરતા સંભાળજો. હવે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના નામાક્ષરો છે ગ, સ, શ અને શ. માનસિક અશાંતિ રહે તેવો દિવસ છે. વિચારોમાં દ્વિધા રહેશે, એટલે અગત્યના નિર્ણય લેવા હોય તો જાતે ન લેતા, જે તે ક્ષેત્રના અનુભવી એક્સપર્ટ હોય તેની સલાહ લેજો. દાંપત્ય જીવનમાં આજે દિવસ અનુકૂળ છે, અને ખાસ અપરિણિત વ્યક્તિઓ માટે શુભ સમય છે. આજે પાત્ર પસંદગી માટે ચોક્કસ પ્રયત્નો, ફોલોઅપ કે જે પણ કરવાનું હોય આજે કરવું જોઈએ. મીન રાશિ. મીન રાશિના જાતકોના નામાક્ષરો છે દ, ચ, ઝ અને થ. આરોગ્યમાં વધારો થાય તેવો દિવસ છે. આજે કંઈ ને કઈ રીતે તમને આજે આમ ઉત્સાહ પણ જળવાઈ રહેશે, પણ વધુ પડતો ઉત્સાહનાથી ધ્યાન રાખજો, ને તો પછી જીવન સાથી સાથે મતભેદ પણ થાય, એટલે એ બાબતે એ બાજી તમારે સંભાળવી પડશે. આજે ગ્રહો એમ સૂચવી રહ્યા છે, જે પણ નિર્ણય લો, પ્રેક્ટિકલ એપ્રોચ, વાસ્તવિકતાથી નિર્ણય લેવાની સલાહ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદારપણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.